કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે લીલી મેથીના ભજીયા બનાવીશું। ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ જાળીદાર ભજીયા બનીને તૈયાર થશે। અને હા, આ મેથીના જે ભજીયા બનશે ને એ અંદરથી એકદમ સોફ્ટ બનશે અને જરા પણ તેલ નહીં પીવે એવા બનીને તૈયાર થશે। તો જે લોકો તેલ વધારે પડતું આવે એના લીધે ભજીયા ખાવાનું પસંદ નહીં કરતા હોય એ પણ ભજીયા માંગીને ખાશે એવા બનાવીને તૈયાર કરીશું આપણે। તો ચાલો પછી લીલી મેથીના સરસ એવા ભજીયા બનાવવાનું શરૂ કરીએ। લીલી મેથીના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એકદમ તાજી અને ફ્રેશ લીલી મેથી લેશું આ રીતની। તો અહીંયા મેં એક જોડી મેથી લીધી છે અને જ્યારે તમે ભજીયા બનાવો ત્યારે મેથીને તમારે કઈ રીતે સાફ કરવી એ પણ હું તમને જણાવું છું। તો તમે પરાઠા કે પછી ભજીયા બનાવવા માટે જ્યારે મેથી સાફ કરો ને ત્યારે તમારે ખાલી પાના જ લેવાના, એના દાંડલા બિલકુલ પણ આવવા નહીં જોઈએ। અને જ્યારે તમે મેથીનું શાક બનાવો તો એની અંદર તમે થોડા ઘણા દાંડલા લઈ શકો। તો એ રીતે આપણે આજે ભજીયા બનાવવાના છે ને તો આપણે પાન વીણી અને તૈયાર કરીશું। તો ચાલો પછી આ રીતે હું બધી જ મેથીને સાફ કરીને તૈયાર કરી લઉં છું। તો આટલી મેથીના ભજીયા બનશે ને એ 4 થી 5 લોકોને આપણે સર્વ કરી શકશું એટલા બનશે ફ્રેન્ડ્સ। તો અહીંયા હું આ રીતે બધી જ મેથીને સાફ કરીને તૈયાર કરી લઉં છું। ખાલી એના પાન આપણે લેવાના છે, યાદ રાખજો। અને હવે મેથીના પાનની અંદર થોડી ઘણી માટી આવતી હોય તો આપણે એને સાફ કરતા જશું અને પાણીની અંદર રાખતા જશું। તો ચાલો પછી અહીંયા છે ને આપણી બધી જ મેથી સરસ એવી સાફ થઈ ગઈ છે અને પાણીની અંદર આપણે મેથીને પહેલાં ધોઈ લઈએ અને ત્યાર પછી આપણે એકદમ ઝીણી મેથી સમારી લેશું। તો ભજીયા બનાવવાના છે એટલે મેથીને તમે જેટલી બની શકે એટલી ઝીણી સમારીને તૈયાર કરવાની। તો ચાલો પછી અહીંયા મેં છે ને બધી જ મેથીને સમારીને તૈયાર કરી લીધી છે અને હવે મેથીને સાઈડ પર રાખી આપણે બેસન લઈ લેશું। તો આપણે બધી જ વસ્તુનું મેજર કરીને લેશું જેથી ભજીયા સરસ બનશે। તો હું અહીંયા મેજરિંગ કપ લઉં છું, તમે કોઈ પણ વાડકી કે કટોરી લઈ શકો અને એનાથી મેજર કરી શકો। મેજરિંગ કપથી આપણે માપી અને 2 કપ ભરી અને હું બેસન લઉં છું। એની સાથે સાથે આપણે મેથી સમાઈને રાખી, મેથીને પણ આપણે મેજર કરીને જોઈએ તો 1 કપ જેટલી મેથી છે। તો યાદ રાખજો 2 કપ બેસન અને 1 કપ મેથી સમારેલી। તો આ રીતે સરસ એવું મેજરમેન્ટ આવશે, એનાથી ભજીયા બનશે ને એ તમે ખાતા રહી જાઓ એવા બનશે અને પરફેક્ટ મેજર છે મેથીનું। અને અહીંયા હું થોડા લીલા ધાણા પણ સમારી લઉં છું। દાણા સમાર્યા પછી મારી પાસે થોડા એવા મીઠા લીમડાના પાન છે એકદમ ફ્રેશ, તો હું થોડા મીઠા લીમડાના પાન પણ સમારી લઈશ। અને હવે આપણે બધા સૂકા મસાલાઓ નાખીશું। તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધો ચમચી હળદર પાવડર અને 1/4 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી જેટલું જીરું હાથમાં લઈ અને થોડું ક્રશ કરીને એડ કરીશું। અને ત્યાર પછી આપણે બંને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું, સફેદ મીઠું અને મારી પાસે થોડું સેંધવ મીઠું પણ છે તો બંને મીઠું હું સ્વાદ પ્રમાણે એડ કરીશ। ત્યાર પછી અડધો ચમચી કાળા મરીનો પાવડર અને અડધો ચમચી અજમું લેશું, અજમાને પણ હાથથી ક્રશ કરીને એડ કરીશું જેથી ફ્લેવર સારું આવશે। ત્યાર પછી 1/4 ચમચી જેટલી હિંગ એડ કરી દેશું અને 1 મોટી ચમચી ભરી અને આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે। તો અહીંયા છે ને ફ્રેન્ડ્સ મેં સૂકા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે। જો તમે સૂકું મરચું નહીં નાખવા માગતા હોય તો તમારે મરચાંની પેસ્ટ થોડી વધારે લઈ લેવાની, પરંતુ બાળકો ખાવાના છે એટલે હું લીલા મરચાંને હાલ માટે અવોઇડ કરું છું, પાછળથી એડ કરીશ। તો થોડા લીલા મરચાં લીધા છે આખા, એની બાજુ પર રાખી દેશું। અને હવે નાખીશું આપણે 2 ચમચી દહીં। તો દહીં ખાટું હોય તો તમે 2 ચમચી એડ કરી શકો, મારી પાસે મોળું દહીં છે એટલે 2 ચમચી દહીં અને અડધા લીંબુનો રસ હું એડ કરીશ। તો આજે આપણે જે ભજીયા બનાવવાના એ ખારો કે ઈનો વગર બનાવવાના છીએ એટલે દહીં અને લીંબુ બંને એડ કર્યું છે મેં। તમારી પાસે ખાટું દહીં હોય તો તમે લીંબુ નહીં નાખો તો પણ ચાલશે, દહીં ના હોય તો ખાલી લીંબુ પણ નાખી શકો। તો ચાલો પછી આટલી વસ્તુ નાખી અને આપણે આને સાઈડ પર રાખી દઈએ, કેમ કે અત્યારે પાણી નાખીને આને ઓગળવાનું નથી। આપણે પહેલાં શું કરીશું, તેલ લઈ અને તેલની ગરમ થવા માટે મૂકી દઈએ। તો તેલ આપણું મીડિયમ ગેસ ઉપર ગરમ થવા માટે આપણે મૂકી દેવાનું છે અને ત્યાર પછી આપણે જે બેટર છે એને બનાવીશું। હવે આપણે જે બધી સામગ્રી મિક્સ કરી અને સાઈડ પર રાખી એની અંદર થોડું કરી પાણી નાખતા જઈ અને સરસ એવું ભજીયાનું બેટર બનાવીશું। તો થોડું પાણી એડ કરતા જઈ અને જોજો એકસાથે બધું પાણી એડ નહીં કરી દેતા, જેમ જેમ જરૂર લાગે એમ પાણી નાખતા જઈ અને આ રીતનું સરસ એવું બેટર બનાવી તૈયાર કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો કે આ રીતનું બેટર બનાવીને તૈયાર કર્યું છે આપણે। તો હવે શું કરીશું, એની ઉપર થોડું પાણી લઈ અને એને આ રીતે થપથપાવી અને 5 મિનિટ માટે રેસ્ટ પર રાખીશું। ત્યાં સુધીમાં શું કે તેલ પણ ગરમ થઈ જશે અને બેટર પણ સરસ એવું સેટ થઈ જશે। બેટરને રેસ્ટ પર છોડી 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે।
તો હવે બેટરની અંદર આપણે 2 થી 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને ત્યાં સુધીમાં તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો તેલને આપણે 2-3 ચમચી જેટલું તેલ બેટરની અંદર એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું. તો આ રીતે તમે ગરમ તેલ એડ કરી અને પછી ભજીયા બનાવશો ને તો તમારા ભજીયા છે ઈનો કે સોડા વગર એકદમ સરસ બનીને તૈયાર થશે. જરૂરી નથી કે ઈનો સોડા નાખો તો જ ભજીયા ફૂલે અને તો જ સોફ્ટ જાળીવાળા બને. તો ચાલો પછી અહીંયા આપણું બેટર પણ સરસ તૈયાર છે અને તેલ પણ ગરમ છે. તો થોડું બેટર એડ કરીને ચેક કરી લઈએ તેલને. તો અહીંયા આપણને લાગે છે કે આપણું તેલ છે એ સરસ ગરમ થઈ ગયું છે ભજીયા બનાવવા માટે. તો હવે ઠંડા પાણીની અંદર આ રીતે હાથ બોળી અને આપણે થોડા કરીને ભજીયા એડ કરી દઈશું. તો આ રીતે પાણીની અંદર હાથ બોળી અને પછી ભજીયા બનાવશો તો ભજીયા એકદમ સાઈઝમાં સરખા બનશે અને એકદમ ગોળ બનશે. તો આ રીતે તમે પણ ટ્રાય કરી જોજો. અને હા, શરૂમાં જે તમે પહેલી બેચ નાખશો ને ત્યાં થોડા ભજીયા એવું લાગશે કે નીચે ચોટે છે, તમારે ચમચી થોડા હલાવી લેવાના. જ્યારે તમે બીજી બેચ બનાવશો ને તો એવું નહીં થાય. પહેલી બેચમાં ક્યારેક આવું બની શકે છે. અને ભજીયા જ્યારે ચડી જાય ને ત્યારે તમે એક ભજીયાને હાથમાં લઈ અને ચેક કરી લેજો. ક્યારેક શું થાય કે બેટર બરાબર ના બની હોય ને તો અંદરથી ભજીયા કાચા રહી જાય અને ઉપરથી કાળા થઈ જતા હોય છે. તો અહીંયા તોડીને જોઈએ તો આપણા ભજીયા સરસ બન્યા છે. તો હવે આપણે 2 થી 2.5 મિનિટ માટે અને ભજીયા સરસ તળાઈ જાય ત્યાં સુધી તળી અને કાઢી લેશું. તો હું પહેલાં છે ને લીલા મરચાં વગર 2 બેચ કાઢી લઈશ બાળકો માટે અને ત્યાર પછી આપણે લીલા મરચાં થોડા એડ કરી દઈશું. તો મેં 2 બેચ કાઢી લીધી બાળકો માટે અને ત્યાર પછી હું લીલા મરચાં સમારી લઈશ. તો 2 મરચાં હું સમારી લઉં છું એકદમ ઝીણા અને 3 થી 4 મરચાંને હું આ રીતે કાપા કરી લઈશ કેમ કે એને આપણે તેલમાં તળી લેશું. તો જેને ખાવા હશે એ ખાશે. તો એ જ રીતે આપણે પહેલાં મોળા ભજીયા બનાવી લેશું અને ત્યાર પછી લીલા મરચાંવાળા બનાવી લેશું સેમ પ્રોસેસ કરીને. અને એ જ રીત કરી અને આપણે બધા જ ભજીયા બનાવીને તૈયાર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજે તો મેં મસાલાવાળા ભજીયા બનાવ્યા છે, પરંતુ હા, મેથીના ભજીયા તમે ઓછા મસાલાઓથી પણ બનાવી શકો છો. એની રેસીપી પણ હું તમારી સાથે જલ્દી શેર કરીશ. ખાલી એની અંદર મીઠું, હળદર અને લીલા મરચાં જ નાખવામાં આવે છે, બીજા મસાલાઓની જરૂર નથી પડતી. તો નેક્સ્ટ ટાઈમ હું તમારી સાથે એ રીતે ભજીયા બનાવીને જરૂરથી શેર કરીશ. તો ચાલો પછી અહીંયા આપણા બધા જ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સોફ્ટ, જાળીવાળા અને બિલકુલ તેલ વગરના તમે જોઈ શકો છો. હું આ રીતે પ્રેસ કરું ને તો પણ જરા પણ હાથમાં તેલ નથી લાગતું અને સોફ્ટ જાળીવાળા દેખાય છે ને. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. અને મને ભજીયા છે ને કોઈ પણ ચટણી કે ચા સાથે બિલકુલ નથી ભાવતા. હું ભજીયા દહીં સાથે ખાઉં છું. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે ભજીયાને એન્જોય કરી શકો છો. તો ચાલો પછી તમને કેવી લાગી આજની રેસીપી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે મારી રેસીપીને જરૂરથી શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આવજો.